જય ઈસુ. સંત યોહાનના શુભ સંદેશમાંથી અધ્યાય 16 કડી 23 થી 28. એ દિવસ આવશે ત્યારે તમે મને કશું જ નહીં પૂછો. હું તમને સાચો સચ કહું છું કે તમે પિતા પાસે મારા નામે જે કંઈ માંગશો તે તમને આપશે. અત્યાર સુધી તમે મારા નામે કશું જ માંગ્યું નથી. માંગો એટલે તમને મળશે અને તમારો હર્ષ પરાકાષ્ઠાએ પહોંચશે. અત્યાર સુધી હું રૂપકોમાં બોલતો આવ્યો છું, પણ એવો વખત આવી રહ્યો છે જ્યારે હું તમારી સાથે રૂપકોમાં વાત નહીં કરું, પણ સ્પષ્ટ શબ્દોમાં પિતા વિશે વાત કરીશ. તે દિવસ તમે મારે નામે માંગણી કરશો, અને હું તમને એમ નથી કહેતો કે હું તમારી ખાતર પિતાને વિનંતી કરીશ. પિતા પોતે જ તમારી ઉપર પ્રેમ રાખે છે, કારણ તમે મારા ઉપર પ્રેમ રાખ્યો છે અને હું ઈશ્વર તરફથી આવેલો છું એમ તમે માન્યું છે. મેં પિતા તરફથી આવીને જગતમાં પ્રવેશ કર્યો છે, અને હવે ફરી હું જગતને છોડીને પિતા વિશે જાઉં છું. આ પ્રભુની વાણી છે, તે આપનો આધાર છે. ઈસુની જય. વાલા ધર્મજનો, એક વખતની વાત છે. એક રાજ્ય હતું અને ત્યાં એક રાજા રાજ કરતો હતો. એ રાજા પોતાની ગાદીએ બેઠો હતો અને સરસ રીતે રાજ્ય ચાલતું હતું. સિપાહીઓ સરસ ચોકીદારી કરતા હતા અને એક સમયે એક બાળક ત્યાં રાજાના મહેલ આગળ આવી પહોંચ્યું. દરવાજાથી પસાર થવા ગયું, પણ સિપાહીઓએ ના પાડી, કારણ કે સામાન્ય માણસ એ રાજાની પરવાનગી વગર રાજાને મળી શકે નહીં. પણ ત્યાં એટલામાં રાજકુમાર આવ્યા અને એનો હાથ પકડીને એ રાજા પાસે લઈ ગયા. મારા વાલા ધર્મજનો, આપણા જીવનમાં આપણા પાપને લીધે, આપણી મુશ્કેલીઓને લીધે અને આપણી દુનિયાવી વસ્તુઓને કારણે આપણે ઈશ્વર સુધી પહોંચી શકતા નથી. અને ત્યારે ઈસુ આપણી માટે મધ્યસ્થી બને છે. આજના શુભ સંદેશમાં ઈસુ કહે છે, મારે નામે તમે માંગશો તો તમને ચોક્કસ મળશે, કારણ ઈશ્વર તમને પ્રેમ કરે છે, કારણ તમે મારી ઉપર પ્રેમ રાખ્યો છે. ઈસુ મધ્યસ્થી બને છે. મારે નામે તમે જે કંઈ માંગશો, ઈસુનું નામ એટલે અથવા ચમત્કાર નથી થતો, પણ ઈસુના નામે ચાલવું અર્થાત ઈસુએ આપેલી આજ્ઞાઓ પાડવી, ઈસુના પંથે ચાલવું. મારા વાલા ધર્મજનો, આજના આપણા જીવનમાં રોજબરોજના કાર્યો દ્વારા, રોજબરોજની નાની નાની જવાબદારીઓ દ્વારા આપણે ઈસુપંથી જેવું જીવન જીવી શકીએ છીએ અને સાચા ઈસુપંથી બની શકીએ છીએ. ચાલો આપણે પ્રભુના પંથે ચાલીએ અને છેવટે ઈશ્વર તરફ પ્રયાણ કરીએ. ઈસુનું જય.